નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પેસિવ ફોર્મેશનમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ. તમારી સ્ક્રીન ઉપર તમે પોઝિટિવ અને નેગેટિવ ફોર્મ્યુલા જોઈ શકો છો. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. પોઝિટિવનું ફોર્મ્યુલા છે ઓબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ વર્બ 3. નેગેટિવમાં ઓબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ 3. અને વર્બ 3 એટલે આપણે જોયેલું જ છે અગાઉના લેક્ચર્સમાં પણ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બનો અહીંયા ઉપયોગ થશે. અને જો તમે એક્ટિવ ટેન્સીસ ફરીથી રિફર કરવા માગો છો તો પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર નંબર 12થી જોવાનું શરૂ કરો. અધરવાઇઝ દરેકને હું સજેસ્ટ કરીશ કે તેઓ લેક્ચર નંબર 1થી વારંવાર રિવિઝન કરે. જે નવા મિત્રો છે એ તો ખાસ, અને અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા. ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી તમને 10 એક્ઝામ્પલ્સના સ્વરૂપમાં આજે મળવા જઈ રહી છે. અને 10 એક્ઝામ્પલ્સ એટલે કે 10 વાક્યો પણ કોહેસિવ છે, કોરિલેટેડ છે એકબીજાની વચ્ચે. એમને કંઈક ના કંઈક સંબંધ છે. એક શોર્ટ સ્ટોરી સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યા છે. તો આવો ઝડપથી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના પેસિવના પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોઈ લઈએ. પહેલું સેન્ટેન્સ, અમને ઉનાળામાં વેકેશન આપવામાં આવશે. વી વિલ બી ગિવન અ વેકેશન ઇન ધ સમર. વી વિલ નોટ બી ગિવન અ વેકેશન ઇન ધ મોન્સૂન. નેગેટિવ વાક્યો આપણી પરંપરા છે કેવી રીતે આપણે બનાવીએ છીએ કે પોઝિટિવ વાક્યનો અર્થ બદલાય નહીં. અને ખરેખર કોમ્યુનિકેશન પણ આપણે કંઈક આવું જ કરીએ છીએ કે જેમાં પોઝિટિવ અને નેગેટિવ વાક્યો ક્લબ કરીએ છીએ. અને પેસિવ વાક્યોની વાત કરીએ તો અહીંયા ઓબ્જેક્ટ શોધવો ખૂબ જ મહત્ત્વનો છે. આ વાક્યમાં આપવું ક્રિયા છે, આપવામાં આવશે એટલે આપવું ક્રિયા છે. અને આપવાનું શું છે, ક્રિયાને શું અને કોનેથી પ્રશ્ન કરીએ એટલે આપણને ઓબ્જેક્ટ મળે અને એનાથી વાક્ય અંગ્રેજીમાં શરૂ થાય. તો અહીંયા આપવાનું શું છે તો વેકેશન. કોને આપવાનું છે તો અમને. તો પહેલો ઓબ્જેક્ટ આપણો અમને છે અને બીજો ઓબ્જેક્ટ વેકેશન છે. શું અને કોને બંનેથી પ્રશ્ન કરીએ અને બંનેના જવાબ મળે છે. ઘણીવાર એકનો જ જવાબ મળે બેમાંથી, તો કોઈ વાંધો નહીં, એક જ ઓબ્જેક્ટ હોય છે અને એનાથી શરૂ કરવાનું. આપણે અગાઉના લેક્ચર્સમાં પણ જોયેલું છે કે બે ઓબ્જેક્ટ હોય તો પહેલો ઓબ્જેક્ટ પહેલાં લખવાનો અને બીજો ઓબ્જેક્ટ ભૂતકૃદંતનું સ્વરૂપ જે છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ 3 છે એના પછી લખીએ છીએ. તો અહીંયા વી અમને એટલે આમ તો અસ થાય, પરંતુ વાક્યની શરૂઆતમાં આવે છે એટલા માટે વીથી જ શરૂઆત કરવી પડે. અને વી વિલ બી ગિવન પછી અ વેકેશન લખ્યું છે, તો એ બીજો ઓબ્જેક્ટ છે વર્બ 3 પછીનો. અને નેગેટિવમાં મોન્સૂનમાં નહીં, ચોમાસામાં વેકેશન નહીં આપવામાં આવે. ક્યારે આપવામાં આવશે તો ઉનાળામાં, ઇન ધ સમર, રાઈટ. બીજું વાક્ય, વેકેશનમાં મને મામાના ઘરે મોકલવામાં આવશે. I will be sent to mama's home in the vacation. I will not be sent to school in the vacation. મને વેકેશનમાં સ્કૂલે મોકલવામાં નહીં આવે, મામાના ઘરે મોકલવામાં આવશે. અહીંયા પણ ઓબ્જેક્ટ મહત્વનો છે. તો મોકલવું ક્રિયા છે, તો મોકલવાનો કોને છે, મને, રાઈટ. અને બીજો શું એનાથી પ્રશ્ન કરીએ તો કોઈ જવાબ નથી મળતો, માટે એક જ ઓબ્જેક્ટ છે અહીંયા. અને મને એટલે આમ તો મી થાય, પરંતુ વાક્યની શરૂઆતમાં છે એટલે આપણે આઈનો ઉપયોગ કરવાનો રહેશે. તો આઈ વિલ બી સેન્ટ. સેન્ડ એટલે મોકલવું, SEND. અને એનું વર્બ 3 એટલે કે ભૂતકૃદંતનું સ્વરૂપ સેન્ટ થાય છે. ડીની જગ્યાએ ટી થઈ જાય છે, SENT, સેન્ટ ટુ મામાસ હોમ ઇન ધ વેકેશન. આઈ વિલ નોટ બી સેન્ટ ટુ સ્કૂલ ઇન ધ વેકેશન. ઉનાળાના વેકેશનમાં નવી રમતો શીખવામાં આવશે. તો અહીંયા નવી રમતો ઓબ્જેક્ટ છે, ન્યૂ ગેમ્સ, અને એટલા માટે એનાથી વાક્યની શરૂઆત થઈ છે. તો શીખવામાં આવશે, શીખવામાં શું આવશે, નવી રમતો, અને એ આપણો ઓબ્જેક્ટ છે. માટે ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો, ન્યૂ ગેમ્સ વિલ બી લર્નેડ ઇન ધ સમર વેકેશન. ઓલ્ડ ગેમ્સ વિલ નોટ બી ઇગ્નોર્ડ. અને જૂની રમતો ભૂલવામાં નહીં આવે, ઇગ્નોર એટલે અવગણવું, રાઈટ. તો પોઝિટિવ નેગેટિવ વાક્યોને ક્લબ કરીને આપણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન બનાવી શકીએ છીએ. રમતા રમતા નવા મિત્રો બનાવવામાં આવશે. ન્યૂ ફ્રેન્ડ્સ વિલ બી મેડ. મેક એટલે બનાવવું, અને એનું વર્બ 3 મેડ છે. વાઇલ પ્લેઇંગ એટલે રમતા રમતા કે રમતી વખતે. ઓલ્ડ ફ્રેન્ડ્સ વિલ નોટ બી ફોરગોટન. જૂના મિત્રોને ભૂલવામાં આવશે નહીં. તો આવી રીતે. અને અહીંયા ઓબ્જેક્ટની વાત કરીએ તો નવા મિત્રો છે, બનાવવાનું શું છે તો નવા મિત્રો, બીજો ઓબ્જેક્ટ નથી, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ, તેમજ નવા સ્થળોની મુલાકાત લેવામાં આવશે. વેકેશનમાં આપણે સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ ફરીએ પણ છીએ. તો ઓલ્સો, તેમજ એટલે ઓલ્સો અને પછી કોમા એટલે કર્યું છે કે મૂળ વાક્ય હવે શરૂ થાય છે, ઓબ્જેક્ટ હવે આપણો આવે છે. મુલાકાત લેવી, તો મુલાકાત કોની લેવાની છે તો નવા સ્થળોની. શું અથવા કોનેથી પ્રશ્ન કરીએ એટલે ઓબ્જેક્ટ મળે. તો ન્યૂ પ્લેસીસ વિલ બી વિઝિટેડ. મુલાકાત લેવી એટલે વિઝિટ. ગુજરાતીમાં 2 શબ્દો છે, ઇંગ્લિશમાં એક જ શબ્દ. મુલાકાત લેવી એટલે કે વિઝિટ. ન્યૂ મૂવીઝ વિલ નોટ બી વોચ્ડ, રાઈટ.
નવા નવા મૂવીઝ જોવાની આપણે ઓછું, આપણે નવા નવા સ્થળો જોઈશું, જ્ઞાનમાં વધારો કરીશું, જ્ઞાનમાં વધારો કરવામાં આવશે એવા વાક્યો પણ તમે અહીંયા લખી શકો છો. તો જે વાક્યો તમને મળે એવા 10 બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો. ઉનાળાની ઋતુમાં ખૂબ જ કેરીઓ ખાવામાં આવશે, મજા આવે ને. લોટ ઓફ મેંગોઝ વિલ બી ઇટન ઇન ધ સમર સિઝન. લોટ ઓફ આઈસ્ક્રીમ વિલ નોટ બી કન્ઝ્યુમ્ડ ઇન ધ સિઝન. આઈસ્ક્રીમ થોડો ઘણો ઓકે ચલો ચાલે, પણ બહુ જ આઈસ્ક્રીમ નહીં, ગળું જામી જાય, કફ થઈ જાય, ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, અપચો થઈ શકે છે, આપણી પાચન શક્તિ નબળી પડી શકે છે. તો લોટ ઓફ મેંગોઝ વિલ બી ઇટન. મેંગો એ નેચરલ છે, તો ઇટ વિલ બી ઇટન ઇન ધ સમર સિઝન. લોટ ઓફ આઈસ્ક્રીમ્સ વિલ નોટ બી કન્ઝ્યુમ. કન્ઝ્યુમ એટલે એ આપણે એનું ઉપભોગતા છીએ, આપણો ઉપભોગ કરવો એટલે કન્ઝ્યુમ, કે વપરાશ કરવો એ રીતે ઇન ધ સિઝન. અને અહીંયા આપણે ખાવાનું શું છે તો ખૂબ જ કેરીઓ, રાઈટ. તો એ આપણો ઓબ્જેક્ટ છે અને ખૂબ જ કેરીઓ એટલે લોટ ઓફ મેંગોઝ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર 7મું વાક્ય, અમને બપોરે બહાર ન નીકળવાનું કહેવામાં આવશે. તો આવા નેચરલ વાક્યો મિત્રો તમને આવડવા જોઈએ. We will be asked to not go out at the noon. We will not be asked to not rest at the noon. બપોરે અમને બહાર જવાની ના પાડવામાં આવશે. Asked to not go out એ નેગેટિવ વાક્ય નથી, એ પોઝિટિવ જ છે. ન જવાનું કહેવામાં આવશે બહાર. અને નેગેટિવ વાક્યમાં not be asked to not rest, આરામ નહીં કરવાનું નહીં કહેવામાં આવે. આરામ કરો એમ. હવે તો વેકેશન છે, બપોરે બહાર નીકળાય નહીં, તમે આરામ ન કરો એવું નહીં કે કોઈ. આરામ કરો તમે તાર બપોરે, રાઈટ. તમે સમજો આ વાક્યને, આવા વાક્યોની ખાસ પ્રેક્ટિસ કરો. ઓબ્જેક્ટ અહીંયા અમને છે, રાઈટ. કહેવાનું કોને છે તો અમને, બીજો ઓબ્જેક્ટ નથી. વેકેશનમાં ઘરે પાપડ અને કાતરી બનાવવામાં આવશે, રાઈટ. આપણા બધાના ઘરે આવું કંઈક ના કંઈક થતું હોય છે, તો પાપડ એન્ડ કાતરી એ આપણો ઓબ્જેક્ટ છે અને એનાથી શરૂઆત થાય છે. વિલ બી મેડ એટ હોમ ઇન ધ વેકેશન. બનાવવાનું શું છે તો પાપડ અને કાતરી. પાપડ એન્ડ કાતરી વિલ નોટ બી બોટ ફ્રોમ ધ માર્કેટ. બજારમાંથી ખરીદવામાં નહીં આવે. શરીરને ઠંડુ રાખવા તરબૂચ ખાવામાં આવશે. વોટરમેલન્સ વિલ બી ઇટન ટુ કીપ ધ બોડી કૂલ. જંક ફૂડ વિલ નોટ બી ઇટન ટુ કીપ ધ બોડી હેલ્ધી, રાઈટ. તો જંક ફૂડ, બોડીને હેલ્ધી રાખવા માટે જંક ફૂડ નહીં ખાવામાં આવે, એનું ગુજરાતી એવું થાય. અને તરબૂચ જેવા જે ફળો છે, વોટરમેલન્સ વિલ બી ઇટન ટુ કીપ ધ બોડી કૂલ. શરીર અહીંયા ઓબ્જેક્ટ છે અને તરબૂચ પણ ઓબ્જેક્ટ છે. બે ઓબ્જેક્ટ અહીંયા. ખાવાનું શું છે તો તરબૂચ, રાઈટ. કોને ઠંડુ રાખવાનું છે તો શરીરને, રાઈટ. તો બે ક્રિયા છે અને એના બે ઓબ્જેક્ટ છે. એક ઠંડુ રાખવું ક્રિયા છે અને બીજું ખાવું ક્રિયા છે. પરંતુ ખાવું એ પ્રિન્સિપલ વર્બ છે, માટે વોટરમેલન એનો ઓબ્જેક્ટથી શરૂઆત થશે. ઘણીવાર આવું પણ બને, બે ક્રિયા છે ને એના બેના ઓબ્જેક્ટ છે, તો ક્યાંથી શરૂઆત કરવી? તો અહીંયા પહેલો ઓબ્જેક્ટ છે એનાથી શરૂઆત નહીં કરવાની. અહીંયા પ્રિન્સિપલ વર્બ છેલ્લે હોય. પહેલાં ખાઈએ પછી ઠંડુ રહે ને શરીર. આપણો બે ક્રિયાપદવાળો નિયમ તમે રિફર કરી શકો છો અગાઉના લેક્ચર્સમાં. અને જંક ફૂડ નહીં ખાવામાં આવે, હેલ્ધી ઓપ્શન નથી, માટે જંક ફૂડ ખાવામાં નહીં આવે. અમને નવા ધોરણની તૈયારી કરાવવામાં આવશે. વી વિલ બી મેડ ટુ પ્રિપેર ફોર ધ ન્યૂ ગ્રેડ. વી વિલ નોટ બી મેડ ટુ સ્ટડી મચ ઇન ધ વેકેશન. તો આવનારા ધોરણની તૈયારી કરાવવામાં આવશે. અમને ઓબ્જેક્ટ છે, રાઈટ. અને નવું ધોરણ એ બીજો ઓબ્જેક્ટ છે, એ આપણે વર્બ 3 પછી લખેલું છે. તો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો લેક્ચર આપને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવનારા લેક્ચર્સમાં વધુ સારી માહિતી સાથે આપણે હાજર થઈશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.